નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસી ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. કુલ કેટલા ઉમેદવારો સીસીની પરીક્ષા આપશે, સીસીની પરીક્ષા જે છે એ કઈ તારીખે લેવામાં આવશે, એની સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો સીસી ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ. સીસી પરીક્ષાની તારીખ અને કુલ કેટલા ઉમેદવારો જે છે એ સીસીની પરીક્ષા આપશે. તો એના માટે સૌપ્રથમ જે ધવલ મારુ સર દ્વારા આ ટ્વીટ કરવામાં આવી છે એ જોઈ લો. એના પછી આપણે આગળની ઇન્ફોર્મેશન જોઈએ. સીસી ભરતી 2026 સૌથી મહત્વપૂર્ણ અપડેટ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નંબર 378/2025-26 હેઠળ કુલ 7,338 જગ્યાઓ માટે ભરતીની પરીક્ષા જે છે એટલે કે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી મળી કુલ 7,338 પોસ્ટ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. કેટલા ફોર્મ ભરાણા છે? તો કુલ જે છે એ 6,89,000 ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે છે. એમાંથી 5 લાખ જેવા તો જે છે એ કન્ફર્મ કરેલા ઉમેદવારો હશે. તો 6.89 લાખ ઉમેદવારો જે છે એ આ વખતે 7,338 જગ્યાઓ માટે જે છે એ મેદાનમાં છે. સૌથી મોટો પ્રશ્ન, પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે? તો પરીક્ષાની તારીખ વિશે એમણે જણાવી છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો. મીડિયા સૂત્રો મુજબ પ્રિલિમ પરીક્ષા જે છે એ મે 2026 આસપાસ યોજાઈ શકે છે. તો મે 2026 ની અંદર જે છે એ પહેલા કે બીજા અઠવાડિયાની અંદર સીસીની જે આ પ્રિલિમ પરીક્ષા છે એ લેવામાં આવશે. આ હજી સંભવિત તારીખ છે, ઓફિશિયલ જાહેરાત જે છે એ બાકી છે. એટલે કે મે મહિનાની અંદર પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવશે એવી આ જે છે એ સંભવિત તારીખ ઓલમોસ્ટ જે છે એ આવી ગઈ છે. ઓફિશિયલ જાહેરાત જે છે એ હજુ સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી નથી. એટલે હવે તમામ ઉમેદવારો વિલંબ કર્યા વગર ફૂલ સ્પીડમાં તૈયારી શરૂ કરી દેજો. તો તમારી જે પરીક્ષા છે એ મે 2026 ની અંદર પહેલા અથવા બીજા અઠવાડિયાની અંદર લેવાઈ શકે છે. અને કુલ 6,89,000 ઉમેદવારો છે એમણે જે છે એ આ પરીક્ષા માટે ફોર્મ ભરેલા છે. તો 6,89,000 ઉમેદવારો પરીક્ષા આપશે અને પરીક્ષા જે છે એ મે 2026 ની અંદર લેવાઈ શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.